નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર અને સમગ્ર વર્લ્ડ ઇન બોક્સ પરિવાર વતી હું રજની આપ સૌને સત્કારું છું. મિત્રો, આપ જાણો છો તેમ ગુજરાતમાં જીએસટી આવ્યા પછી જીપીએસસીએ સૌ પ્રથમવાર જીએસટીની પરીક્ષા લીધી. જીએસટી એટલે રાજ્ય કરવેરા નિરીક્ષક, અને આ પરીક્ષાનું પરિણામ પણ તાજેતરમાં આવી ગયું છે. આ પરિણામમાં ઘણા ઉમેદવારો સફળ થયા છે, અને એ સફળ ઉમેદવારોની અંદર વર્લ્ડ ઇન બોક્સ પરિવારની અંદર જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે એનો પણ સમાવેશ થયો છે. તો એનો રાજીપો જ હોય, અને એના માટે મારે એક શેખાદમ આબુવાલાની પંક્તિઓ કહેવી જ પડે. એ કહે છે કે અમને નાખો જિંદગીની આગમાં, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવી દઈશું બાગમાં, આખરે સફળ કરીશું ચૌ મોરચાઓ, મોતને પણ આવવા દો લાગમાં. તો ગમે તે વિકટ પરિસ્થિતિ હશે, પણ એમાંય સફળતાના શિખરો સર કરેલા એવા અમારા વર્લ્ડ ઇન બોક્સના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને એ અભિનંદન સાથે મારે તમને એ પણ જણાવવું છે કે કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ આપણી સમક્ષ હાજર છે, આપણી સાથે ઉપસ્થિત છે, કે જેઓ આ સફળતા સુધી પહોંચ્યા છે. તો આપણે આવો એમની સાથે જ મુલાકાત કરીએ અને જાણીએ કે એમણે આ સફળતા પ્રાપ્ત કરવા માટે, એ માર્ગ સુધી પહોંચવા માટે કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે અને એમણે કર્યું છે શું, આપણે એ જાણી લેવું છે. બહુ સરસ મજાની વાતો આજે આપણે કરવી છે, અને એ માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે રવિ પટેલ સાહેબ. રવિ પટેલ સાહેબ છે એ આપણી એકેડેમી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. તો આપણે એમની સાથે મુલાકાત કરીએ, નાનકડી મુલાકાત, અને એવી હળવી હળવી વાતો કરીએ અને જાણી લઈએ બધું આપણે એની પાસેથી કે એ ત્યાં પહોંચી ગયા છે, અને હવે આપણે શું કરવાનું છે, તેનો હાથ પકડીને આપણે પણ આપણા શિખરો સર કરવાના છે. તો આવો આપણે મળીએ રવિ પટેલ સાહેબને. નમસ્કાર રવિ પટેલ સાહેબ, વર્લ્ડ ઇન બોક્સ પરિવારમાં આપનું સ્વાગત છે. અને સૌ પ્રથમ તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ એક સરસ એવી જગ્યા પર પહોંચ્યા છો. તો આ પહોંચ્યા તો છો જ, એ સાથે અમને એ પણ જાણી લેવું છે કે તમે અત્યાર સુધીમાં એટલી બધી પ્રગતિ કઈ રીતે કરી અને કેવી રીતે પહોંચ્યા. તો એના પહેલાં તમે એક નાનકડો તમારો પરિચય અમને આપો, તો અમારા વિદ્યાર્થી મિત્રો છે એ માહિતગાર પણ થાય તેનાથી. નામ તો સરે કહી દીધું, રવિ પટેલ. મેં 10થમાં 94% હતા મારે, અને સેન્ટરમાં 6th રેન્ક હતો. ત્યારબાદ 12થમાં એ ગ્રુપ લીધું. મેથ્સમાં પહેલેથી રસ રહેલો છે. 12થમાં એ ગ્રુપ લીધા બાદ મિકેનિકલ એન્જિનિયરિંગમાં મેં બીટેક ગ્રેજ્યુએશન કર્યું છે. ઓકે સર, આ મિકેનિકલ એન્જિનિયરિંગ તમે જે કર્યું છે એ, અને આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આ તો બધે કંઈ મેચ ન થાય એવું બધું મને લાગે છે. પણ તમે આ કર્યું શું, અને તમે કેમ સીધા એમાંથી આમાં કૂદકો મારી ગયા? એકચ્યુઅલી મેં બીટેક મિકેનિકલ કર્યું તો છે, બટ આઈ વોઝ નેવર ઇન્ટરેસ્ટેડ. મિકેનિકલની જોબમાં રસ નહોતો પહેલેથી. તો પહેલેથી એવું હતું કે કોઈ થર્મલ પ્લાન્ટ અથવા તો જે બોઇલર છે એમાં 30-35 વર્ષ જોબ કરવી એ મારા માટે થોડી બોરિંગ થઈ જાય. તો પહેલેથી એક જીવંત જોબની ઈચ્છા હતી કે જે ગવર્મેન્ટ જોબ છે, કે જેમાં લોકો જોડે મળવાનું છે, એમની સમસ્યાનું સમાધાન છે, અને ટ્રાન્સફરેબલ જોબ છે, અલગ અલગ પોસ્ટિંગ, અલગ અલગ સિચ્યુએશનમાં કામ કરવાનું. એટલે પહેલેથી ગવર્મેન્ટ જોબનો મને ઇન્ટરેસ્ટ હતો જ, એટલા માટે પહેલેથી અપ્લાય તો એમ જ કરવું હતું. ઓકે સર, હવે તમે એ સુધી પહોંચ્યા અને ત્યાંથી તમે ગવર્મેન્ટમાં આવી ગયા છો, તો તમને શું આ સીધી જ સફળતા મળી ગઈ કે આના પહેલાં કોઈ નિષ્ફળતાઓ પચાવેલી છે? ને હમણાં સરે સ્ટાર્ટિંગમાં વાત કરી, નિષ્ફળતા વગર તો ખરેખર સફળતા હોતી જ નથી. આજે સફળતા છે એની પાછળ ઘણી નિષ્ફળતાઓ રહેલી છે. એકચ્યુઅલી મેં જીપીએસસી ક્લાસ 1-2ની જે 2 વખત પાછળ જે મેઇન્સ અને ઇન્ટરવ્યૂ હતી એ બંને આપ્યા હતા મેં, પણ દરેક વખતે મારું ફાઇનલ સિલેક્શન નહોતું થઈ શક્યું. પણ ત્યારબાદ તૈયારી તો ચાલુ જ રાખી, કેમ કે આ ફિલ્ડમાં આવ્યા છે તો તૈયારી કરવાની છે, અને આ વખતે મને એસટીએમાં સક્સેસ મળી ગઈ. બરાબર સાહેબ. હવે એસટીઆઈ શબ્દ હજી આમ શરૂઆતનો છે એટલે થોડું આપણા વિદ્યાર્થી મિત્રોને નવો લાગે. થોડો પ્રકાશ પાડો કે આ એસટીઆઈની પરીક્ષા પદ્ધતિ આખી કેવી હોય છે, આખી પ્રોસેસ કઈ હોય, અને એમાંથી વિદ્યાર્થીઓ કેવી રીતે પસાર થવું જોઈએ, જે રીતે તમે થયા છે, તમારા જ અનુભવની વાત અમને કરો. હવે સૌથી પહેલું તો એક સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા લેવાતી એક્ઝામ છે. એક્ઝામમાં 2 સ્ટેજ હોય છે. પહેલો સ્ટેજ જે પ્રિલિમિનરી એક્ઝામ છે, 200 માર્ક 200 ક્વેશ્ચન હોય છે. એ સ્ટેજ ખાલી ક્વોલિફાઈંગ છે કે મેન્સમાં એપિયર થવા માટે, એનો સ્કોર ફાઇનલ મેરિટમાં નથી ગણાતો. સ્ટેજ 2 છે મેન્સ, અસલી ખરેખર ખેલ મેન્સમાં જ છે. 100 માર્ક્સનું એક પેપર, એવા ટોટલ 4 પેપર છે. પેપર 1 ગુજરાતી, પેપર 2 ઇંગ્લિશ, પેપર 3 જનરલ સ્ટડીઝ 1, પેપર 2 જનરલ સ્ટડીઝ 2. આ રીતે 4 પેપર છે, 400 માર્ક્સ. મેરિટ આમાંથી બનતું હોય છે, અને ફાઇનલ સિલેક્શન તમારું આમાંથી જે માર્ક્સ આવે એના આધારે જ હોય છે. ઓકે સર, હવે આ એક વિદ્યાર્થી મિત્રો સુધી માળખું પહોંચ્યું, પણ આ માળખામાં એમણે કરવું શું જોઈએ એ પણ તમારે એમને કહેવું પડશે. ત્યાં સુધી અમે કાંઈ જવા દેવાના તો નથી જ.
એટલે તમે એ કહો કે જો વિદ્યાર્થી મિત્રોએ પ્રિલિમ્સમાં પસાર થવું હોય તો એમણે કરવું શું જોઈએ? હવે પ્રિલિમ્સ મેં પહેલાં વાત કરી સ્ટેજ 1 ક્વોલિફાઈંગ છે, એટલે ક્વોલિફાઈ થશો તો જ મેન્સ આપવા મળશે. તો જે 200 માર્ક્સની MCQ હોય છે 200, એમાં આપણે ટોટલ પેપર જોશો તો 8 સબ્જેક્ટ હોય છે. એ 8 સબ્જેક્ટનું બુક લિસ્ટ વ્યવસ્થિત મને ઘણા બધા એકચ્યુઅલી એમ એવું છે કે મારું રિઝલ્ટ આવ્યું, હું આટલા વર્ષ ફેકલ્ટી તરીકે રહ્યો એટલે હજારો લોકોને મને કોલ અને મેસેજ આવ્યા છે કે સર બુક લિસ્ટ શેર કરો. મેં બધાને એક વિનંતી કરી છે કે થોડો સમય રાહ જુઓ, એકાદો વિડીયો આવશે એટલે એમાં વ્યવસ્થિત ડિટેલથી કહીશ. તો મેં થોડી ડિટેલ્સ એકદમ લખી છે બુક લિસ્ટની, કે જેથી કોઈ પણ બુક લિસ્ટ કે કોઈ પણ બુક મિસ ના થઈ જાય અને વ્યવસ્થિત ડિટેલમાં વાત કરી શકું, એટલે જે મેં બધાને પ્રોમિસ આપી છે પૂરી થાય. તો સર હું બુક લિસ્ટ અમને જણાવો, એટલે અમને અમારા વિદ્યાર્થી મિત્રોને ખાસ એ ઉપયોગી બને. જે તમે જે રીતે તૈયારી કરીને જે બુક્સ છે એ પણ જણાવો. હવે બુક લિસ્ટમાં વાત કરીએ, સૌથી પહેલાં આપણે જે ટોટલ 8 સબ્જેક્ટ છે એમાં એક છે ઇતિહાસ. હવે ઇતિહાસની વાત કરીએ તો ટોટલ હું 3 પ્રકારની અંદર વાત કરીશ. એક છે ભારતનો ઇતિહાસ, એક છે ગુજરાતનો ઇતિહાસ અને એક છે અન્ય. હવે જે ભારતનો ઇતિહાસ છે એમાં STMમાં ક્વેશ્ચન વધારે આવતા હોય છે, GPSC લે છે એટલા માટે. ભારતના ઇતિહાસ માટે દ્રષ્ટિની એક બુક આવે છે, ક્વિક બુક હોય છે, હિન્દીમાં છે, બહુ સારી છે. ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ માટે ઋષિ ચરાડિયા સાહેબ લિખિત છે ગુજરાતનો ઇતિહાસ, વર્લ્ડિંગ બોક્સ પબ્લિકેશનની, એ બહુ સારી બુક છે. અને અન્ય એટલે શું કે હવે ધારો કે તમે સિલેબસ જોશો ને તો એમાં એ લોકોએ અમુક શબ્દ એવા મૂક્યા છે જે ઇતિહાસના સિલેબસમાં એટલા સીધા નથી ગણાતા. દેશી રજવાડાનો ટોપિક છે, પછી એક ટોપિક છે આપણે બાબા સાહેબ આંબેડકરનું યોગદાન છે, ગાંધીજીનું યોગદાન છે. આ માટે સ્પેસિફિક ટેલિગ્રામમાં કે કોઈ પણ PDF મળી રહેશે તો એ PDFમાંથી વાંચવું જોઈએ. હવે જો ઇતિહાસની આ વાત કરીએ તો થોડું સજેશન એ પણ આપી દઉં, ક્વેશ્ચન કેવા આવે છે. મોસ્ટલી લોકોને ભ્રમ છે કે ચંદ્રગુપ્ત મૌર્ય પૂછાય તેના પપ્પા કોણ હતા, એનો છોકરો કોણ હતો, એવા ક્વેશ્ચન પૂછશે. ઇતિહાસમાં રાજાઓના અને યુદ્ધોના ક્વેશ્ચન નથી પૂછતા GPSC. ને પાસ પેપર જોશો તો બહુ આરામથી ખબર પડશે. શાસન વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે, એ રીતના ક્વેશ્ચન વધારે આવશે, તો એ તૈયારી કરવી જોઈએ. આ છે વાત ઇતિહાસની. બરાબર. પછી બીજો ટોપિક આવે છે એમાં સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસામાં 2 ભાગ પાડી શકાય, ગુજરાતનો અને ભારતનો. ગેમ ગુજરાતના વારસા માટે 2 બુક, એક ગીતા માની લો કે ભગવદ્ ગીતા છે, તમારે 2 જ વાંચવાની છે. એક છે માહિતી પ્રકાશન ખાતાની છે, જોરાવરસિંહ જાદવ સાહેબની, એ બુક છે. અને બીજી છે ગ્રંથ નિર્માણ બોર્ડની, હસુદાબેન સેદાણી. ક્વેશ્ચન તમે જો પાસ પેપર જોશો તો આમાંથી જ વધારે આવી રહ્યા છે. તો આ 2 બુક ખાસ વાંચવાની છે. એટલું ચોક્કસ કહીશ, થોડો એમાં કંટાળો આવશે વાંચતા, પણ ક્વેશ્ચન એમાંથી આવે છે, એટલે 2 બહુ સારી કરવી જોઈએ. તો વિદ્યાર્થીઓ મિત્રોએ આમ વાંચવા માટે એમાં શું ફોકસ કરવું પડશે? બુકમાં કંટાળો આવે તો છે એ સર 2, 3, 4 જેટલી શક્ય એટલી વાર વાંચવી, આ એક જ રસ્તો છે. એવું નથી કે આમ જાદુ સીધે અંદર ઉતરી જશે, એ 2 વાર 3 વાર વાંચવી તો પડશે જ. હવે સર જો ભારતના વારસાની વાત કરીએ ને, આપણે વાત કરવા જેવી નથી, કેમ કે મેં ભારતનો વારસો ક્યાંય તૈયાર નથી કર્યો, કે મને ગુજરાતના વારસા અને ગુજરાતના મેળામાં જ તકલીફ પડતી હોય તો ભારતના મેળા ક્યાં કરવા જાય. એટલે એ તો વિદ્યાર્થીઓ જાતે કરી લેવું એવી સલાહ આપું છું. ભારતના વારસા માટે એવું કહી ના શકું. હવે આ વારસાની વાત થઈ. ત્રીજો ટોપિક છે બંધારણ છે. બંધારણ માટે બધાને તમને મોઢે ખબર જ છે, એક જ ભગવદ્ ગીતા છે, લક્ષ્મીકાંત. હવે લક્ષ્મીકાંત બુક બરાબર છે, પણ જો તમે પહેલી વાર વાંચશો, નવા સ્ટુડન્ટ હશો તો થોડી તકલીફ પડશે. તો બેટર એ સજેશન કરું કે વર્લ્ડિંગ બોક્સની એક બુક છે જેમાં આપણે ચાર્ટ સ્વરૂપે આપેલું છે. બંધારણમાં ઘણા બધા ચાર્ટ એમાં લખેલા છે સરળ ભાષામાં. પહેલાં એ વાંચો, પછી તમે લક્ષ્મીકાંત વાંચો, તો તમે એકદમ કમ્ફર્ટેબલી એમાં વાંચી શકશો. હવે જો બુક લિસ્ટની વાત નીકળી તો સાહેબ એક ખાસ સજેસ્ટ કરું, બુક લિસ્ટ 2 પ્રકારના હોય. એક વિદ્યાર્થીઓ જે UPSC મેન્સને ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે અને હવે STA આપીને પાસ થયા છે, એમનું બુક લિસ્ટ UPSC લેવલનું હોવાનું. હું એ વાત નહીં કરું, હું વાત બીજા નંબરની કરીશ કે જેણે ખરેખર STAની તૈયારી કરવાની છે અને સીધી STAમાં અપિયર થવાનું છે. એટલે મારી જે સજેશન છે તે બુક લિસ્ટનું એ મુજબ રાખીશું. આ 3 જે વિષય થયા. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, તો સાયન્સ ટેકનોલોજીમાં કરંટ અફેર્સ વધારે પૂછતા હોય છે. સિલેબસમાં જોશો DRDO, ISRO એ બધું લખેલું હોય છે, બટ સિલેબસમાં જે લખેલું છે એનું કરંટ કરતાં પહેલાં જરૂરી છે કે તમને થોડું બેઝિક ખબર હોય કે ISRO શું છે, DRDO શું છે. PSLV GSLV ખબર ના હોય અને આપણે પછી PSLV 41ની તૈયારી કરતા હોય તો મેળ ના પડે. એટલે બેઝિક ખબર હોવી જોઈએ. અને બેઝિક માટે મેં વર્લ્ડિંગ બોક્સની નિકુલ સરની બુક છે સાયન્સ ટેક, બહુ સારી છે, એ આખી વાંચી હતી. એ વાંચ્યા પછી જે અગત્યના ટોપિક લાગ્યા એ માટે મેં ઇન્ટરનેટ પર જે તે વેબસાઇટ મળતા, ISRO હોય તો ISROની વેબસાઇટ છે, DRDOની વેબસાઇટ છે, એ વેબસાઇટ પર તૈયારી કરી.
એટલે એકદમ પરફેક્ટ એના મુદ્દા બધા મળી જાય તો આપણને. એ વેબસાઇટ ઉપર તમે આમ કેવા મુદ્દા વધારે પસંદ કર્યા હતા? હા, વેબસાઇટ પર છે ને સૌથી પહેલાં તમે હોમ પેજ જોશો ને એટલે અબાઉટ અસ હોય છે. એ આખી વેબસાઇટ નહીં વાંચવાની, આખી વેબસાઇટ એમના ધંધા માટે છે. અબાઉટ અસમાં જોશો ને એટલે એમાં એ સંસ્થાનું શું કામ છે, એ કયું માળખું ધરાવે છે એ જોવાનું, અને રિસેન્ટ અપડેટ્સ નામનો એક સેક્શન હોય છે વેબસાઇટમાં. Okay. તમે એ જોશો એટલે જેટલા બી લેટેસ્ટ કરંટ અફેર્સ છે એના એ તમને આરામથી મળી જાય. પછી એક સબ્જેક્ટ ધારો કે આપણે મેથ્સ એન્ડ રિઝનિંગ, હવે આમાં એવું છે હું પોતે મેથ્સના ફેકલ્ટી તરીકે 4 વર્ષથી ભણાવું બરાબર છું. જે વિષય સાહેબ આપણે ભણાવતા હોઈએ ને હા. એમાં બુકલિસ્ટ સજેસ્ટ ના કરી શકીએ, હા, કેમ એમાં આપણે ઘણું બધું કરીને પછી ફેકલ્ટી બન્યા ઓકે હોઈએ. છે. તો તમે શું કર્યું હવે? તો મેથ્સ રિઝનિંગમાં હું કહી દઉં, ક્લાસમાં જે કહું છું એ હા, કે સૌથી પહેલાં પાસ્ટ પેપર્સ કરવા જોઈએ. પાછલા પૂછાયેલા પેપર તો જ તમને મેથ્સ રિઝનિંગની ખબર પડશે કે કઈ રીતે ક્વેશ્ચન આવે છે અને કયા લેવલની તમારે તૈયારી જોઈએ. તો સૌથી પહેલું સજેશન છે પાસ્ટ પેપર્સ કરો. અને પાસ્ટ પેપર્સ માટે સર મેં પોતે ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે, એમાં મારે 9000 જેટલા સબસ્ક્રાઈબર છે. તો સાહેબ એમનું નામ આપશો? હા, એ ચોક્કસ હું લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક એની આપણે Okay. રાખી દઈશું. હા. એમાં પાસ્ટ પેપર્સ કર્યા પછી તમારે શોર્ટકટ શીખવી હોય એ જરૂરી છે, અમુક મેથડ શીખવી હોય તો કોઈ બુક તો તમે કોઈ બી લઈને કરી શકો, બધામાં સેમ જેવું જ છે. બટ વધારે પ્રિફરેબલ એ છે કે તમે યુટ્યુબ પર વાઈફાઈ સ્ટડી છે અને સ્ટડી આઈક્યુ છે હા. એવી કોઈ બી વેબસાઇટ પરથી વિડીયોઝ જોઈને પણ લિંક શીખી શકો. પછી એક સબ્જેક્ટ છે ભૂગોળ. ખાસ પ્રિલિમમાં આપણે ભૂગોળમાં પણ 3 પ્રકાર પડી શકાય. ભારતની ભૂગોળ છે, ગુજરાતની ભૂગોળ છે અને ભૌતિક ભૂગોળ છે. ભારતની ભૂગોળ માટે લખી દો એકમાત્ર નામ વાયપી પાઠક સાહેબ, ગ્રંથ નિર્માણ. અલ્પવિરામ સાથે ક્વેશ્ચન પૂછે છે જીપીએસસી, અત્યાર સુધી પૂછતી હતી. પેપર પાછલા મેં જોયા છે હા. એટલે દાવો ના કરતા કે આગળ નથી પૂછતી. એ બહુ સારી બુક છે. ગુજરાતના ભૂગોળ માટે આપણે શિવાંગ રાવલ સાહેબ છે, એમની લખેલી છે વર્લ્ડિંગ બોક્સની ગુજરાતની ભૂગોળ, બહુ સારી છે. હવે ભૂગોળ માટે એક એવું છે ગુજરાત ભૂગોળ માટે કે મંજુલાબેન દવેની બુક ગ્રંથ નિર્માણની, પણ હકીકતમાં છે 500-600 પેજ છે. હા, વાંચો તો સારામાં સારું છે, પણ એટલી તાકાત રહે તો. પણ સાહેબ એ તાકાત તો રાખવી જોઈએ. શું કેવું તમારે? એટલે એમાં જનરલી સાહેબ થતું શું હોય છે, જ્યારે બુક લિસ્ટ બનાવવા બેસે ને વિદ્યાર્થી, ત્યારે શક્ય તેટલી મોટી મોટી બધી બુક લખી દેશે. ઓકે. જ્યારે રિયલમાં વાંચવા જશે ત્યારે 10% વાંચી નહીં શકે. તો બુક લિસ્ટ વિશે પહેલું સજેશન એ હા. રિયાલિસ્ટિક બુક લિસ્ટ જ રાખવું. આપણે ક્યાંય છાપવાનું નથી ક્યાંય. હા, એટલે જે વાંચવાના છો ખરેખર જે વાંચી શકો એ જ. બધું વાંચીને આપણે આઈએસ હાલ થોડું બનવું છે, આપણે એસટી હાલ બનવું છે. એટલે આ ભૂગોળ માટે છે. બરાબર. અને ભૌતિક ભૂગોળ છે તો એ પણ જસાણી સાહેબની છે ગ્રંથ નિર્માણની, એ વાંચી શકાય. ઇકોનોમી એક સબ્જેક્ટ આવે છે. ઇકોનોમી માટે જનરલી સબ્જેક્ટ તો મોટો છે, પણ આપણે ગુજરાતનું બજેટ સૌથી પહેલું કરવું જોઈએ. હા, એ તમને ગુજરાતના પાક્ષિક જે સરકારી મેગેઝિન છે એમાંથી મળી રહેશે. પછી ભારતનું બજેટ અને ભારતનું આર્થિક સર્વેક્ષણ, તો એ તમને કોઈ બી કરંટ અફેર્સના મેગેઝિન વાંચશો તો એમાંથી મળી જશે. અને રહી વાત બેઝિકની, તો બેઝિક ઇકોનોમી લોકો મુરાલ્સની વેબસાઇટ પરથી વિડીયો ને બધા જોતા હોય છે. નો ડાઉટ દે આર બેસ્ટ, વિડીયો બહુ સારા છે, પણ મારે સાહેબ એવું હતું હા, કે દરરોજ લગભગ 8 થી 10 કલાકના લેક્ચર હતા, એટલે હું એટલો સમય ફાળવી નથી શક્યો તૈયારી માટે. એટલે મુરાલ્સના વિડીયો હું નથી જોઈ શક્યો. એકદમ ઓનેસ્ટ અને પ્રમાણિક વાત કહીશ. હા. મેં કાજલ દાદલબેનની જે વર્લ્ડિંગ બોક્સની બુક છે અને દ્રષ્ટિ આઈએસની બુક છે, વર્લ્ડિંગ બોક્સની દ્રષ્ટિ આઈએસની બુક છે ઇકોનોમીની, એ બંને મેં કરેલી સારી રીતે અને મને એમાંથી સારો એવો ફાયદો થયેલો છે એમાંથી. તો ઓવરઓલ પ્રિલિમ માટે આ બુક લિસ્ટ છે, અને તેમ છતાં હજી એકદમ વ્યવસ્થિત બુક લિસ્ટ લખેલું તો ડિટેલ આપણે પીડીએફ તરીકે લિંકમાં કે ચેનલમાં ક્યાંય બી તમને અવેલેબલ થઈ જશે. ઓકે સર, ખૂબ સરસ ઇન્ફોર્મેશન આપી સાહેબે, અને દરેક વિદ્યાર્થીઓએ આ માર્ગથી ચાલવું ખૂબ જરૂરી છે. આ સાથે સાહેબ અમારા વિદ્યાર્થી મિત્રોના એ પણ પ્રશ્નો છે કે વર્તમાન પ્રવાહો અંગેની જે તૈયારી કરવી હોય એ ક્યાંથી કરવી જોઈએ, કરંટ અફેર્સ ખાસ કરીને, તો એ જરા જણાવો. હવે કરંટ અફેર્સ માટે હું પહેલાં એક ડિસ્ક્લેમર કહેવાય ને, એક સૂચના આપી દઉં. હા, બધું કરવા જતાં નહીં ક્યારે પૂરું થશે નહીં. આ મેગેઝિન કરી લઈએ, પેલું મેગેઝિન કરી લઈએ, વેબસાઇટ કરી લઈએ, આ કરી લઈએ, બધું નહીં થાય. આજથી સ્વીકારો કે આપણે ખરેખર કાયમ શું કરી શકવાના છીએ. હું મારી વાત, આમાં દરેકના પર્સનલ ઓપિનિયન છે. હું મારી વાત કરું તો પ્રિલિમમાં મને ક્વેશ્ચન જે પાસ્ટ પેપર્સ જોયા, એટલે ખાસ આ જ જોવું જરૂરી છે. પાસ્ટ પેપર્સ મેં જે જોયા પરથી મને લાગ્યું કે આપણે કોઈ બી એક મેગેઝિન, ધારો કે મેં વર્લ્ડિંગ બોક્સનું મેગેઝિન વાંચ્યું હતું, પણ બહુ વ્યવસ્થિત વાંચ્યું હતું. હા, એ એક મેગેઝિન ફોલો કર્યું. લગભગ મિનિમમ તમારે 8-9 મહિનાનું તો પ્રિલિમ માટે કરવું જ જોઈએ. ઓકે. એ મેગેઝિન એકદમ વ્યવસ્થિત કર્યું. એના પછી મેં શું કર્યું કે યુટ્યુબ પર છે દ્રષ્ટિ આઈએસ, એમાં ટુ ધ પોઈન્ટ કરીને આવે છે, વિડીયો હોય છે, 4-5 મિનિટનો એક વિડીયો હોય.
અને એક છે વીકલી કરંટ અફેર્સ. દર અઠવાડિયાનું શનિવારે એ લોકો મૂકે છે, આખા અઠવાડિયાનું ઓવરવ્યૂ આવી જાય. આટલું મેં કર્યું હતું, પણ અગેન રિપીટ કરીશ, આ સરખી રીતે વ્યવસ્થિત કર્યું હતું. મેટર એ નથી કરતું તમે કેટલી અલગ અલગ પબ્લિકેશન વાંચો છો, મેટર એ કરે છે તમે વાંચેલું કેટલું યાદ રાખો છો અને કેટલું સારી રીતે વાંચો છો. કરંટ અફેર્સ માટે સર મારા મતે પ્રિલિમ માટે મને આટલું બહુ યુઝફુલ થયેલું. અને સાહેબ ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ન્યૂઝપેપરના તંત્રી લેખ વાંચવા જોઈએ, તો એનું તમારું શું કહેવું છે એ માટે? હવે જે ન્યૂઝપેપર તંત્રી લેખ છે ને, ધારો કે ગુજરાતમાં એક ન્યૂઝ ફોક્સ આવે છે, નેટવર્ક આવે છે, એ બધા માટે એ વધારે ઉપયોગી તમને મેન્સમાં થશે. પ્રિલિમ્સમાં એમસીક્યુમાં એટલો ઉપયોગ નહીં થાય, પણ હા મેન્સ વખતે ચોક્કસ વાંચવા જોઈએ. તમારું એનાલિસિસ વધારે સારું થઈ શકે, કેમ કે મેન્સમાં હવે એ જમાનો જતો રહ્યો કે 3 માર્ક્સના 2 માર્ક્સના પ્રશ્નો પૂછે. હવે કોઈ બી એક્ઝામ આપો, એસટીઆઈની કે ગમે તે, મેન્સમાં 10 માર્કના જ ક્વેશ્ચન આવશે. તો એ તંત્રી લેખ મેન્સમાં ચોક્કસ ઉપયોગી બરાબર, એટલે એમાં ખાસ કરવું જોઈએ કામ. હવે આ સાથે તમને એ પણ પૂછવું છે કે તમે જાણતા હશો કે હમણાં જ ડીવાયએસઓની પરીક્ષા છે, એનું પરિણામ આવ્યું, પ્રિલિમ પાસ થયા. તો એમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને એ વિદ્યાર્થીઓને જો મુખ્ય પરીક્ષા તરફ જવું હોય તો એમણે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કેવી તૈયારી કરવી જોઈએ? હવે ડીવાયએસઓ મેન્સ લઈ લો કે એસટીઆઈ મેન્સ લઈ લો, બંનેનો સિલેબસ પેટર્ન બધું જ એકદમ સેમ છે. બરાબર. ને એસટીઆઈ મેન્સ માટે બી અને ડીવાયએસઓ મેન્સ માટે એક જ જવાબ રહેશે. હવે મેન્સમાં છે ને બુક લિસ્ટ તો જે પ્રિલિમમાં સજેસ્ટ કર્યું છે ને, તમને ડિટેલ લિંક બી મળી જશે. બુક લિસ્ટ તો એનું એ જ રહેવાનું છે મેન્સમાં. પણ મેન્સમાં તમારે વાંચવાનો જે એપ્રોચ છે એ થોડો ડિફરન્ટ હોવો જોઈએ. હવે મેન્સ વિશે હું થોડી ડિટેલ વાત કરીશ. સાહેબ વાંધો નહીં ને, થોડું વધારે કહું? ના ના, કાંઈ વાંધો નહીં સાહેબ, તમને બધી સ્વતંત્રતા છે, પણ અમારો આશય એ છે કે અમારા વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો ના રહી જવો જોઈએ. કેમ કે એક ફેકલ્ટી તરીકે શું અમને તો કે કેમેરો સામે ને જેટલી વાર બોલવા દે એટલી વાર બોલીએ અમે. કઈ વાંધો નહીં સાહેબ, પણ મેન્સ વિશે વ્યવસ્થિત કહીશ. કેમ કે સર મારા જેટલા બી સ્ટુડન્ટ છે ને, એ ઘણા બધાનો ડાઉટ એ જો સર પહેલી વાર મેન્સ આપીએ છીએ તો ના થાય. તો પહેલી એક વસ્તુ આ યાદ રાખી લો, હું હોઉં કે કોઈ પણ હોય, દરેકે કોઈક ના કોઈક મેન્સ તો પહેલી વાર આપી જોઈએ. બરાબર છે, એટલે એ ચિંતા ના રાખશો. હવે મેન્સમાં વધુ મહત્વનું એ નથી કે તમે કઈ બુક વાંચી, મહત્વનું છે તમે બુકને કેવી રીતે તમારામાં ઉતારી છે. બુક લિસ્ટ સેમ ટુ સેમ રહેશે, પણ ધારો કે હવે જો વાત કરીએ કે ઇતિહાસની, સબ્જેક્ટ વાઇઝ આપણે મેન્સમાં પણ વાત કરતા જઈશું. એક છે ઇતિહાસનું, તો એમાં આપણે હવે એ જ નથી તૈયાર કરવાનું કે આ રાજાએ કયા યુદ્ધ કર્યા હતા, કયા યુદ્ધ જીત્યા. તમે પેપર જુઓ. અગેન વારંવાર એકની એક વાત કહીશું, તમને લાગશે રિપીટ કરે જ ગોખીને આવ્યા છે, એવું નથી. પેપરો પાછલા ખાસ જોજો, પરીક્ષામાં શું પૂછાય છે ત્યાંથી જ ખબર પડશે, બાકી એમને ખબર નહીં પડે. હવે જે મેન્સમાં છે ઇતિહાસમાં, તો એમાં આપણે જે સામાજિક જીવન છે, ધારો કે અમારા એસટીઆઈ મેન્સમાં મહાજનપદની શાસન વ્યવસ્થા પૂછી દે, બરાબર, ક્વેશ્ચન આવા આવે છે. એટલે મેન્સના ક્વેશ્ચન પૂછાય એ રીતનો ઇતિહાસ તૈયાર કરવાનો, નહીં કે પછી યુદ્ધોમાં પડી જવાનું. પછી વારસો છે, તો વારસામાં જે આપણે 2 બુક વાંચી, પ્રિલિમની જ બુક કામ લાગવાની છે, પણ તમને હવે એમસીક્યુ તરીકે નહીં, 10 માર્કનો ક્વેશ્ચન લખવાનો તમારે. તમારી તૈયારી એ રીતની હોવી જોઈએ. અમારે મેં ચાંપાનેર પાવાગઢનો કિલ્લાવાળું પૂછ્યું હતું 10 માર્કમાં, તો હવે એ વસ્તુ આપણે 2 લીટીને આવડતી ના ચાલે, એમાં તમારે 2 પેજ ભરવાના છે. એટલે થોડું વ્યવસ્થિત ડિટેલ કન્ટેન્ટ જોઈએ તમારી જોડે. સેમ ભૂગોળ, બંધારણ બધામાં સેમ જ સ્ટ્રેટેજી રહેવાની. હા, બંધારણમાં એક વસ્તુ ખરું કે તમારે કરંટ અફેર્સ થોડા વધારે કરવા તૈયાર સારી રીતે કરવા પડશે, કેમ કે એના ક્વેશ્ચન થોડા ડિફરન્ટ ફ્રોમ ધ બુક્સ હોય છે. કે અમારે હતો કે અનુચ્છેદ 21 સંદર્ભે સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે એની ચર્ચા કરો, તો એવા કોઈ બેઠી બુકમાં ગોખેલા નહીં મળે તમને. આ તમને કરંટ અફેર્સમાંથી સારા મળી જશે. હવે સૌથી વાત મેન્સમાં એક કહી શકું કે જે પણ ક્વેશ્ચન આવે એ ક્વેશ્ચનમાં શું માંગ્યું છે લખવાનું છે, પણ એ ક્વેશ્ચનની થોડી તમારે ઇન્ટ્રોડક્શન પણ આપવું જરૂરી છે. ધારો કે અમારે વખતે કે તો ક્વેશ્ચન બ્રહ્મોસ મિસાઇલનો, તો હવે બ્રહ્મોસ મિસાઇલનું ભારતની સુરક્ષામાં શું મહત્વ છે એવો ક્વેશ્ચન હતો. તો સીધું પહેલા નંબરથી ચાલુ નહીં કરી દેવાનું કે ચીન પર છોડીએ, પાકિસ્તાન પર છોડીએ, જ્યાં ઈચ્છા થાય ત્યાં છોડીએ, એવું ના હોય. તમે પહેલા 3 લીટીમાં લખી દો કે બ્રહ્મોસ મિસાઇલ એ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, નીચી ઊંચાઈથી ઉડે છે, ભારત અને રશિયા જે નદીઓવાળી વાત છે એના નામ પરથી બ્રહ્મોસ બનાવી છે. 3 લીટીનું ખાલી ઇન્ટ્રોડક્શન લખી દો અને પછી લખો તમે કે બ્રહ્મોસની શું અગત્ય છે. મેન્સમાં આન્સર રાઇટિંગ બહુ મહત્વનું છે, એટલે આ એપ્રોચ કેળવજો. અને અત્યારથી થાય, એ રાતોરાત નહીં, પ્રિલિમ પાસ થાય પછી ના થાય, એ રાતોરાત ના ડેવલપ થાય, અત્યારે થોડી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. સાહેબ બુક લિસ્ટ તો ઠીક છે, પ્રિલિમમાં છે એનું એ જ રહે છે જે આપણે વિદ્યાર્થીઓને આપીશું, પણ એપ્રોચ ખાસ મહત્વનું. બરાબર છે.
એટલે વિદ્યાર્થીઓએ પાયામાંથી જ આ બધી બાબતોની હા, ખાસ અત્યારથી જ. ધ્યાન રાખવું પડશે અને એમણે મન મક્કમ રાખીને આ હા. બધું કામ કરવું પડશે. બાકી આપણે ગંગા સતી કહે જ છે ને કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવાય, ભલે ને ભાંગી રે પડે બરમાન, તો એ કઈ ગમે તે થાય પણ એમણે એકવાર કમર કસી છે તો હવે પાછા પગલા ભરવાના નથી. અને આ સાથે સાહેબ એ પણ કેવું છે, તમને પૂછવું છે કે GS1 અને GS2 ના જે પેપર પૂછાય છે એના માટે અમારા વિદ્યાર્થી મિત્રો શું કરશે તો એ વધારે આગળ આવી શકશે, એ જરા જણાવો. હવે જો એક બ્રહ્મ વાક્ય છે, STI અને DYSO, આ તમારે જો ખરેખર પાસ કરવી હોય સરળતાથી, હો ભાઈ 5-6 વર્ષથી વાંચતા હોય તો આમ બી થઈ જવાની છે, સરળતાથી પાસ કરવી હોય સાહેબ તો GS1 GS2 તો ખરું, પણ એ પહેલાં ભાષા પર થોડું ફોકસ વધારવું જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં માર્કશીટ જોઈ, મારા તો ઓળખાણ આજ સુધી મેં લગભગ 30,000થી વધારે વિદ્યાર્થીઓ ભણાવ્યા છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના માર્કશીટ બી મને જોવાનો મોકો મળે છે. તો લેંગ્વેજના પેપરમાં એમાં ખાસ કરીને ઇંગ્લિશ લેંગ્વેજમાં ઘણા ઓછા માર્ક્સ છે, 20, 25, 30 માર્ક, એટલે લેંગ્વેજ પર ફોકસ જરૂરી છે. તો પહેલાં સર હું લેંગ્વેજની આપણે વાત કરીએ, ગુજરાતી ઇંગ્લિશની, અને પછી જનરલ સ્ટડીઝની વાત એવું કરો, કરીએ. હા એ કહો. હવે લેંગ્વેજ માટે છે ને ગુજરાતી અને ઇંગ્લિશ બે પેપર હોય છે. તો ગુજરાતીની વાત કરીએ તો જો એમાં બે વસ્તુ તમારે તૈયાર કરેલી હોવી જોઈએ. એક તો તમને ફોર્મેટ ખબર હોવી જોઈએ કે ગુજરાતીમાં તમે જોશો ને તો પત્ર લેખન છે, પછી નિવેદન છે, અહેવાલ લેખન છે, ચર્ચાપત્ર છે, 2-3 વાર તો પત્ર જ લખેલું આવશે. બરાબર છે. એટલે એવું ના થાય કે બધું એક જ સરખું છે. હકીકતમાં તો એ બધું અલગ પાડતા હા. પહેલા શીખવું પડશે. દરેકના ફોર્મેટ અલગ અલગ છે. તમારે ફોર્મેટ પહેલાં તૈયાર કરવાના કે પત્ર કઈ રીતે લખાય, ચર્ચાપત્ર કઈ રીતે લખાય. અને આ જે ફોર્મેટ છે ક્યાંથી મળશે, તો કોઈ બુક કરતાં બેસ્ટ ઓપ્શન છે તમે જે GPSC ક્લાસ 1-2 ના રિઝલ્ટ આવી ચૂક્યા છે, DYSO આવી ચૂક્યા છે, એના કોઈના ટોપર્સના પેપર લો. એ પેપરમાં તમને ફોર્મેટ જોવા મળશે કે પત્ર આ રીતે લખાય, ચર્ચાપત્ર આ રીતે લખાય. ફોર્મેટ તૈયાર કરી લો. પછી હવે એમાં આવશે ફોર્મેટ તો ચલો ગોખી લીધું, હવે એમાં લખવાનું છે કન્ટેન્ટ. આપણે હવે કન્ટેન્ટ વિશે બે વસ્તુ તમારી જોડે સ્ટ્રોંગ હોવી જોઈએ. એક તમારી મૌલિકતા હોવી જોઈએ. એવું નથી કે ગુજરાતીમાં બસ વાંચેલું ક્યાં સીધું લખી નાખ્યું. આપ તો સાહેબ સાહિત્યના રસપ્રદ વ્યક્તિ રહેલા છો એટલે આપને ખબર હશે કે ગુજરાતીમાં મૌલિકતા થોડી જરૂરી છે. એટલે તમે મૌલિકતા માટે, હવે મૌલિકતા છે ને એ કોઈ ક્યાંય ક્લાસમાં તૈયાર ના મળે, મૌલિકતા ચોપડીમાં. એ માટે તમે ગુજરાત સમાચાર છે, શતદલ છે, રવિપૂર્તિ છે, એના જો લેખ વાંચશો ને તો તમને સારા શબ્દોનું ભંડોળ આવશે ઓટોમેટિક. બસ આ સાથે મારે સાહેબ એ પણ ઉમેરવું છે કે કોઈ પણ લખાણ આપણું જ્યારે છે એ ત્યારે જ પરિપક્વ બને જ્યારે પણ આપણી પાસે શબ્દ ભંડોળ હોય. તો આ જે તમે પૂર્તિ કહો છો એ તો છે જ, આ સાથે ગુજરાતી ભાષાની કેટલીક નામાંકિત નવલકથાઓ હોય, સારા કાવ્ય સંગ્રહ હોય કે જેમને પુરસ્કાર પ્રાપ્ત થયા હોય, તો એમાં ભાષાકીય જે એની જે ક્ષમતા હશે એ ઊંચી હશે, શબ્દો પણ સારા હશે અને વિદ્યાર્થીઓએ એના તરફ જરા જોવું જોઈએ. તો હવે સાહેબે કીધું નવલકથાને વાંચો તો સારામાં સારું, પેપર ચેક કરનાર ખુશ થઈ જશે લખેલું તમારું જોઈને. એટલે તમે ગુજરાતીમાં તો અનલિમિટેડ છે, તમારું જેટલું વાંચન વધારે હશે, કંઈક 1-2 મેગેઝિન પણ ગુજરાતીના આવતા હોય છે, એ તમે જેટલું સારું વાંચો એટલું વધારે તમે લખી શકો શબ્દ ભંડોળ. પણ આપણે શું છે, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની હોય, એટલે જેટલું થઈ શકે એટલું આપણી રીતે સારું કરવું. હવે ગુજરાતીમાં મૌલિકતા તો 100% જરૂરી છે જ, પણ સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય છે ખબર? ગુજરાતીમાં લોકોને માર્ક્સ કેમ નથી આવતા? લોકો વધુ પડતા મૌલિક બની જાય છે કે એ લોકો શું વિચારે છે, ગુજરાતીમાં તો શું તૈયાર કરવાનું, ગુજરાતી આપણી માતૃભાષા છે, જે લખવા માંડીશું પણ પછી કક્કો આવડતો હોય કે નહીં ત્યારે ચેક કરી લેવું તકલીફ હોય. હવે માતૃભાષા છે, મૌલિકતા જરૂરી છે, વાત એકદમ સાચી, પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે મિત્રો? તમે પેપર જુઓ, પાસ્ટ પેપર્સ. હવે ધારો કે અમારે STIમાં સાહેબ નિબંધ હતો, નવ ભારત નિર્માણ માટે સ્માર્ટ વિલેજનું યોગદાન. પછી એક હતો ઇંગ્લિશમાં હતો કે GDP ભારતનો નીચે જઈ રહ્યો છે તો એના સુધારવાના પગલાં. પછી ચંદ્રયાન 2નું કંઈક મહત્વનું STIમાં ક્વેશ્ચન હતો ગુજરાતીના પેપરના નિબંધમાં. પછી પત્ર લેખન, શેના માટે કહું છું હમણાં તમને કહું. પત્ર લેખનમાં હતું અમારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા યોજના છે, એ યોજનાના અમલીકરણનો પત્ર લખવાનો. હવે સાહેબ આમાં સામૌલિકતા ના ચાલે. પછી તમને મુખ્યમંત્રી અમૃતમ યોજના ના ખબર હોય, PMJY યોજના ના ખબર હોય, તમને GDP ના ખબર હોય, તો પછી જે મૌલિકતા લખશો ને તો માર્ક્સે મૌલિક જ આવશે એકદમ. અને નવલકથાની કથા વસ્તુ પછી ત્યાં કામમાં ના આવે, પછી ત્યાં કામ ના લાગે. હવે ને પહેલાની વસ્તુ અલગ હતી,
કે માતાનો પ્રેમ, વસંત ઋતુનો વિલાસ, હા. એવા ક્વેશ્ચન આવતા નિબંધમાં. હા હવે ને તમે ગુજરાતી ઇંગ્લિશના પેપર જુઓ, એના ક્વેશ્ચનનું નેચર GS જેવું થતું જાય છે. બરાબર મારે એક GPSC ક્લાસ 1-2 ની મેન્સ હતી. આ હું શેના માટે કહી રહ્યો છું કે લોકો વિચારે છે અમે પત્ર લખ્યો છે, હા 10માંથી 0 કેમ મૂક્યો? પણ 0 જ મૂક્યો ને, તમે સાવ મૌલિક લખ્યો છે. હા કન્ટેન્ટ થોડું તો હોવું જોઈએ વ્યવસ્થિત. ધારો કે એક પ્રશ્ન હતો કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, હા જે પુરાતત્વ મૂર્તિઓ સાચવે છે, હા તો એના સંરક્ષણ માટે કયા ઉપાય લેવા જોઈએ? હવે આ પ્રશ્નનું નેચર જુઓ, થોડો તમારો જો પોઈન્ટ વ્યવસ્થિત હોવા જોઈએ. હા હા કે ધારો કે એમાં તમે એવું લખ્યું હોય કે જતન સોફ્ટવેર સરકારે બનાવ્યું છે, હા કે જેના ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય બધા જે નમૂના છે આપણે, આવું તમે કન્ટેન્ટ લખશો અને થોડી મૌલિક શબ્દો વાપરશો તો તમને ગુજરાતી ઇંગ્લિશમાં સારા માર્ક્સ મળશે. બરાબર બાકી જનરલી શું છે, એવરેજ માર્ક મળશે તમને. એટલે થોડું મૌલિકતા તો જરૂરી છે, એ સાથે તો GSનું કન્ટેન્ટ તમને ગુજરાતીમાં વધારે હેલ્પફુલ થશે. ભાષા માટે સર અને હા ઇંગ્લિશ માટે લોકોને એવી બહુ મેન્ટાલિટી હોય છે કે સાહેબ અમારી ઇંગ્લિશની વોકેબ્યુલરી નથી, અમે તો કાચા પડીએ છીએ. તો મિત્રો એમાં જુઓ, આપણે ઇંગ્લિશ એવું નથી લખવાનું એમાં કે એમને ડિક્શનરી ખોલવી પડે પેપર ચેક કરતા કરતા. એમને ડિક્શનરી નથી ખોલાવડાવવાની આપણે. બરાબર છે આપણે એ જ સાદી ભાષાના શબ્દો લખવાના જે સામાન્ય રીતે બધા લોકો ઇંગ્લિશ સમજે છે. ન્યૂઝપેપર તમે જોતા હોય તેમાં જે વોકેબ આવે છે, સિમ્પલ વોકેબ જ જરૂરી છે. એવી હાઈફાઈ એમને ડિક્શનરી નથી પકડાવવાની આપણે. તો એવું કંઈ નથી હોતું, ઇંગ્લિશમાં સારા માર્ક્સ આવે છે. હા શરત જેને થોડું કાચું છે, થોડી રાઇટિંગ પ્રેક્ટિસ રાખો. કેમ કે ખબર હોય છે કે આવું લખવું છે, થોડું ઇંગ્લિશ લખવાનું પેન જ ના પડે. એમના ગુજરાતી કીધું હોય તો ફકરો લખી નાખે, ઇંગ્લિશમાં પેન નથી પડતી. એટલે થોડી સ્પેલિંગ અને થોડી રાઇટિંગ પ્રેક્ટિસ હોય તો ઇંગ્લિશમાં બી સારા માર્ક્સ આવી શકે છે. બરાબર છે સાહેબ. અને એમાં ધ્યાન રાખવું પડે, પછી વોટ્સએપ લેંગ્વેજમાં જતું ના રહે બધું. ના, હા, એ રોમન વાત લિપિ ધ્યાન હોય રાખજો. હા, નહીં તો ચેલું વોટ્સએપની જેમ લખાઈ જશે હા, તો હા. ઇંગ્લિશમાં કે એટલે રોજ કલાક લખવાની પ્રેક્ટિસ એવી ભાષા હોય. ગુજરાતી હા. અને લિપિ રોમન કેમ આવું ના થઈ કે જાય. કાગળ પર લખવા કરતા આપણે મોબાઈલમાં ટાઈપની પ્રેક્ટિસ વધારે હા, હોય. હા, હા. એટલે એ ખાસ ધ્યાન એટલે ખાસ રાખવાનું. ધ્યાન રાખવું પડે. પછી સાહેબ અમારા વિદ્યાર્થી મિત્રો છે એ ઘણીવાર એવું જ પૂછ્યા કરે કે અમારે કેટલા કલાક વાંચવું જોઈએ. વળી એવું પણ પૂછે કે શું વાંચવું છે, કેવું વાંચવું છે, સમય કેવી રીતે આમ કરું તેમ કરું. તો તમે શું કરતા હતા? અને સમય પહેલા કહી દો કેટલી કલાક એ વાંચે બધા. હવે સારું હતું રજની સાહેબ, તમે આ પ્રશ્ન પૂછ્યો મને હા કે આ પ્રશ્ન મને કદાચ એવું કહું સૌથી વધુ પૂછાયેલો પ્રશ્ન છે અત્યાર સુધીમાં. હા હા કે સાહેબ તમે કેટલા કલાક વાંચ્યું? અથવા હજી પણ એનાથી આગળ લોકો શું પૂછે છે, સાહેબ STI થવું હોય તો કેટલા કલાક વાંચવું પડે? હા હા હવે મિત્રો એક બહુ સાદી વસ્તુ કહી દઉં, રોજના 15 કલાક વાંચીને તલાટીએ થઈ શકાય, રોજના 6 કલાક વાંચીને IAS પણ થઈ ખૂબ શકાય. સરસ વાત છે. કલાક ડિપેન્ડ નથી કરતા, આમાં ડિપેન્ડ કરે છે તમે એ જે કલાકો ફાળવ્યા એ કેટલા દિલથી અને કેટલા તાકાતથી ફાળવ્યા છે. એટલે કલાકોનું પહેલું દરેક વિદ્યાર્થી કહી દઉં, કલાકનું બાંધછોડ ના રાખશો. કે ઘણા શું વિચારતા હોય છે, સર અમે જોબ કરીએ છીએ, અમારા જોડે 4 જ કલાક છે, ઓલા લોકો જોડે 12 કલાક છે, અમે નહીં થઈ શકીએ. ના, એવું ના હોય. મારે પણ દરરોજ લગભગ 10 થી 12 કલાક જેવો લેક્ચર હોતા જ હતા. બરાબર. જેટલો સમય મળે છે સારી રીતે તૈયારી કરો, ટોપિક પૂરા કરતા જાઓ, પાસ્ટ પેપર્સ જુઓ, મોક ટેસ્ટ આપતા જાઓ. તો એવું કંઈ કલાકોનું બાંધછોડ નથી, કે એવું બી નથી કે 5 વર્ષ કરતો પાસ થવાય ને 4 વર્ષે થોડા ઓછા પાસ થવાય, એવું ના હોય. લોકો પહેલા 1 વર્ષમાં બી તૈયારી કરીને નીકળી જ ગયા છે પાસ કરીને. ખૂબ સરસ વાત કરી સાહેબ તમે. અને એ સાથે વિદ્યાર્થીઓને એ પણ જણાવો કે વાંચન કરવું કેવી રીતે, અને સાથે રિવિઝનમાં એ લોકો કેવા મુદ્દાને ધ્યાનમાં લે ખાસ. હવે સર 3 મુદ્દા કહી શકાય. એક છે વાંચનની પદ્ધતિ, એક છે રિવિઝનની પદ્ધતિ અને એક છે ટાઈમ મેનેજમેન્ટ. હા આ ત્રણેય વિશે વારાફરતી આપણે વાત કરી દઈએ. હા જે વાંચનની પદ્ધતિ છે તો ઘણા લોકો સીધું બુકમાંથી વાંચવું પ્રિફર કરતા હોય છે, હા ઘણા લોકો બુકમાંથી વાંચ્યા બાદ નોટ્સ બનાવવાનું પ્રિફર કરતા હોય છે. હવે મારું પોતાની પર્સનલ વાત કરું તો મને નોટ્સ બનાવવાનું વધારે અનુકૂળ હતું. હું જે પણ ટોપિક વાંચું, જ્યારે કે કોર સબ્જેક્ટ છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, પોલિટી, બંધારણ છે, આ બધાના ટોપિક વાંચી અને એના મેઇન ટોપિક હોય જે એક્ઝામમાં વધુ પૂછાતા હોય એની આપણે નોટ્સ બનાવી દઈએ. હવે નોટ્સ બનાવવાનો ફાયદો એ કે તમે છેલ્લા સમયે બહુ આરામથી રિવિઝન કરી શકો કે તમે પોતે લખેલું છે, તમે તરત સમજી જશો કે આનો મતલબ શું છે, આમાં મારે કેટલું જાતે લખી દેવાનું છે, કઈ રીતે. એટલે હું પોતે નોટ્સ બનાવતો હતો. આ થઈ વાંચનની પદ્ધતિ. હવે વાત કરી સર ટાઈમ મેનેજમેન્ટની. તો ટાઈમ મેનેજમેન્ટમાં કેવું છે, એ સ્ટુડન્ટ પર ડિપેન્ડ છે કે કોઈ વિદ્યાર્થી 24 કલાક જો વાંચવા માટે ફાળવી શકતા હોય કાયમ, તો એમને શું કરવું જોઈએ, એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ કે આટલા વાગે ઉઠીશું. બહુ આપણે સ્કૂલમાં પહેલેથી ભણતા હતા ને, આટલા વાગે ઉઠીશું, આટલા વાગે આ કરીશું. પાળી ના શકે વસ્તુ અલગ છે, બનાવવાનું ટાઈમ ટેબલ.
બીજો રસ્તો એ છે કે મારા જેવા જે હોય કે જેને 8-10 કલાક ક્યાં ને ક્યાં જોબ ચાલુ હોય, આપણે એક ટાઈમ ટેબલ કદાચ ના બનાવી શકીએ કેમ કે આપણી જોબના કારણે, તો એમાં શું કરવાનું કે ટોપિક હું ફિક્સ કરતો કે મારે બંધારણનો આ મૂળભૂત અધિકાર ટોપિક પતાવવો છે આટલા દિવસમાં, તો એ એટલા દિવસ પછી એમાં જ આપ્યા. એ પતે પછી ધારો કે આપણે DPSP હોય કે ઇતિહાસમાં મૌર્ય વંશ કેવું કરવું હોય, તો એ ટોપિક વાઇઝ જતો હતો. એવો ફિક્સ ટાઈમ નહોતો બનાવતો કે આટલા વાગે ઉઠીશું આટલા કરીશું, તો ડિપેન્ડ મારે લેક્ચર ક્યારે હોય ક્યારે નહીં. તો એવું ફિક્સ ટાઈમ ટેબલ હોવું એવું જરૂરી નથી. અને હવે ત્રીજી વાત કરીએ આપણે રિવિઝનની. તો રિવિઝન કેવું છે કે તમે વાંચતી વખતે કેટલા એફર્ટ્સથી કેટલા દિલથી વાંચ્યું છે ને એ પણ ડિપેન્ડ કરે છે તમારે રિવિઝન કેટલી વાર કરવું પડશે. બરાબર. ઘણા વિદ્યાર્થી એવા છે પહેલી વાર વાંચે ત્યાં જો નવલકથાની જેમ વાંચી જાય, અંદર 10% ઉતર્યું ના હોય મગજમાં, તો એમને પછી દર 10 દિવસે રિવિઝન કરવું પડે. એવા પણ છે મારા કોન્ટેક્ટમાં. મારું પર્સનલ શું હતું કે મને હું જ્યારે પહેલી વાર વાંચું ને ત્યારે જ એકદમ એફર્ટ્સ લગાવીને વાંચું કે જેથી વારે ઘરે રિવિઝન ના કરવું પડે. પછી એક્ઝામના 10-15 દિવસ બાકી હોય ત્યારે આપણે નોટ્સ રિવિઝન કરી દઈએ એટલે ચાલી જાય. ઓકે, તો એ બહુ સરસ વાત કરી. પણ એક સાથે મારે તમને એક વાત પૂછવી છે. ઘણા લોકો એવું કરે કે માનો કે તમે પરીક્ષા પાસ કરી લીધી, મારે પાસ કરવાની બાકી છે, તમે નોટ્સ બનાવીને તમારી નોટ્સ મને આપી દો, હું વાંચીને હું પાસ થઈ જાઉં. આ બરાબર છે કે નથી? સાહેબ મને એક્ઝેક્ટ 8 સપ્ટેમ્બર રિઝલ્ટ આવ્યું. આ 10-12 દિવસમાં મને લગભગ નહીં માનો 500 થી 600 મેસેજ આવ્યા કે સર તમારી નોટ્સ મને સેન્ડ કરો. મેં ઘણા બધા સેન્ડ કરી છે, પણ કરતી વખતે મેં એક નીચે મેસેજ ચોક્કસ લખ્યો છે કે હેલ્પફુલ થાય તમને મારી નોટ્સ તો વેલ એન્ડ ગુડ. બાકી ખરેખર જે નોટ્સ જે વ્યક્તિ પોતાના માટે બનાવે ને હેલ્પફુલ એને જ વધારે થતી હોય. તમે સીધી નોટ્સ વાંચીને સબ્જેક્ટ ક્લિયર નહીં કરી શકો. પહેલાં તમે બુક વાંચો, પછી તમે જુઓ કે એના જે સિલેક્ટેડ વિદ્યાર્થીઓ છે એ ટોપિકમાંથી કેવું કેવું પસંદ કરતા હોય છે, કેવી કેવી નોટ્સ બનાવતા હોય છે. નોટ્સ તમે માર્ગદર્શન તરીકે ઉપયોગી લઈ શકો, સીધી એ વાંચી ના શકે છે. પણ દરેક મિત્રોએ પોતાની અલગ સ્વતંત્ર નોટ્સ બનાવી એવું તમારું કહેવાનું છે. તો એ બહુ સારી વાત છે સાહેબ. આ સાથે અમારા જે મિત્રો છે એનો એવા પણ પ્રશ્નો છે કે સમય ઓછો છે અને લખવાનું વધારે છે, તો પરીક્ષામાં સમય પાલન પણ થાય અને જે માગ્યું છે એ પીરસી શકાય, એના માટે શું કરવું જોઈએ? હવે એક્ઝામમાં આપણે ખબર છે 3 કલાક હોય છે અને 3 કલાકમાં બધા ક્વેશ્ચન લખવાના હોય છે. હવે તો તમે જોશો તો 10 માર્કના જ ક્વેશ્ચન છે, અમારા વખતે 4 માર્કના હોતા હતા. તમારે પહેલેથી ઘરેથી નક્કી કરી રાખવાનું છે કે હું પહેલો સેક્શન આટલા કલાકમાં પતાવીશ, બીજો સેક્શન આટલા કલાકમાં પતાવીશ, તો જ તમે એ દિવસે પેપરમાં ઓરિજિનલ લખશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે આટલી મિનિટમાં આટલું પત્યું, તો ચિંતા નહીં થાય. હવે આમાં એવું પણ થશે કે થોડું આઘું પાછું થશે. કોઈ ક્વેશ્ચન ટફ હશે તો તેમાં વધારે વાર લાગી જશે, પણ તમે જો આયોજન કરેલું હશે ને કે મારે 10 ક્વેશ્ચન છે 3 કલાકમાં લખવા છે, તો 1 કલાકમાં 3 ક્વેશ્ચન પતવા જ જોઈએ. બરાબર છે. હવે ધારો કે 3 ના પત્યા તો તમને ખબર રહેશે કે બીજા કલાકમાં થોડું સ્પીડથી લખવું, તો તમે પહેલેથી ઘરેથી જઈને મોક ટેસ્ટ આપશો ત્યારે જ ખ્યાલ આવશે કે આ સેક્શનમાં આટલો ટાઈમ, આ સેક્શનમાં આટલો ટાઈમ. હું તો એટલે સુધી કહું છું, હું પહેલેથી નક્કી કરી રાખતો કે પેપર ફોર્મેટ તમને પહેલેથી જ ખબર હશે કે આ ક્વેશ્ચન માટે 10 મિનિટ ફાળવીશ, આ ક્વેશ્ચન માટે 15 મિનિટ, રાઉન્ડ અબાઉટ આપણે એ પકડી રાખવાનો છે ટાઈમ, તો જ 3 કલાકમાં પૂરું થશે. બાકી એમને આપવા જશો કે ચલો પહેલા ક્વેશ્ચનથી શરૂ કરશું તો છેલ્લે 3 બાકી હશે બેલ પડી જશે. તે પહેલેથી નક્કી રાખો ટાઈમ કે આટલો ટાઈમ આપવાનો છે. એ સારી વાત કરી સાહેબ તમે. ને ઘણીવાર એવું પણ બને કે માનો કે મને નિબંધ લખતા આવડે છે તો નિરાતે નિબંધ લખ્યા કરું ને ક્યાં ને ક્યાં સુધી જવા દો, પછી તો નિબંધમાં તો જેટલા માર્ક મળવાના છે એટલા જ મળશે, તમે ગમે એટલો સારો લખો છો. એટલે તમે જે કહ્યું તે બરાબર છે. વિદ્યાર્થી મિત્રોએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક મુદ્દાને ચોક્કસ ન્યાય મળે એથી એને ચલાવવું જોઈએ. હવે આ સાથે અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે કે મોક ટેસ્ટ લેવાવી જોઈએ, અને તમે કદાચ મોક ટેસ્ટ આપી પણ હશે, તો આપી છે તો એનો કોઈ ફાયદો થયો છે કે શું છે એ તમે જરા જણાવો. હવે મોક ટેસ્ટ વિશે પહેલાં એક નાનું ઉદાહરણ આપી દઉં. હવે તમે સ્વિમિંગ કઈ રીતે કરવું શીખ્યા હોય ચોપડીથી વાંચીને, 2 હાથ આમ મલાવાના, પછી 2 પગ આમાં મલાવાના, પછી પાણી પડો તો ડૂબી જ જાઓ મોટા ભાગે. કે તમને ખબર નથી કે એકચ્યુઅલ રિયાલિટીમાં સ્વિમિંગ પુલ હશે ને તો ત્યાં જ્યાં કૂદવાનું હશે ત્યાં ભીનું હશે તો પગ લપસી જશે તો શું કરશું, એવું તો બુકમાં નહોતું લખ્યું. પાણી થોડું વધારે ખારું હશે તો શું કરશું, એ રિયાલિટી તમે જ્યાં સ્વિમિંગ પુલ કૂદો ત્યારે જ ખબર પડે. સેમ વસ્તુ એપ્લાય થાય સાહેબ મોક ટેસ્ટમાં, કે તમે જ્યારે એ એક્ઝામ પેટર્નના ક્વેશ્ચન, એક્ઝામનું સ્ટ્રક્ચર એ બધું મોક ટેસ્ટમાં આપશો તો મેં જે આપણે હમણાં જસ્ટ પહેલાં વાત થઈ કે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એક્ઝામમાં, એ તમને મોક ટેસ્ટમાં ખબર પડી જશે કે 10 મિનિટ અહીંયા ફાળવું છું, 15 મિનિટ અહીંયા ફાળવું છું. તો તમને મોક ટેસ્ટ એક તમારું ટ્રેનિંગ સેશન છે, એ ટ્રેનિંગ તો કરવી જ જોઈએ.
શું કરો આપણે સીધા યુદ્ધના મેદાન લડવા ઉતરી જઈએ. બરાબર. પહેલા જોઈએ તો ખરા આપણે તલવાર કેવી રીતે ચલાવી શકીએ છીએ. હા. મોક ટેસ્ટનું બહુ અગત્યનું છે. મેં પોતે STA માટે બી એક બે મોક ટેસ્ટ આપી છે વર્લ્ડ બોક્સમાં. મારે મોટાભાગે મોક ટેસ્ટ બાકી આમ GPSCમાં જ આપવાની થાય છે. હા. 5-6 મેન્સ આપી છે બરાબર. એટલે સીધી GPSCમાં જ મોક ટેસ્ટ લે છે મારી એ લોકો. સીધી જ લેવાઈ જાય હા, છે. પણ મેં STA માટે ખાસ આપી હતી. બરાબર. પણ એ તમને ઉપયોગી તો થઈ હા, હશે. એકદમ, અને આપવી જ જોઈએ. હા. તો એ એટલે એક માળખું સારું છે હા. જેનાથી આપણને એક પહેલેથી પરીક્ષા ટેવાઈ આપતા જશું. હોય અનુભૂતિ તો થતી હોય છે. તો એ તમે ખૂબ સરસ વાત કરી. આ સાથે સાહેબ એવું પણ થાય કે આ એક આમ બહુ લાંબો સમયગાળો છે, એટલે વિદ્યાર્થીઓમાં ખૂબે તો ખરા, ઘડીક મજા આવે, પછી વચ્ચે એવો કંઈક કંટાળો ચાલુ થાય કે હવે આ બધું કોણ કરે, જવા દો ને, તેલ પીવા ગયો, અમારે કાંઈ નથી કરવું, અને કંઈક બીજે ધંધે ચડી જાય, એટલે આય પડ્યું રહે અને ધંધે જાય એમાંય મન લાગે ને. તો વિદ્યાર્થીઓ આમાં ટકી તો રહેવું પડશે ને, એના માટે એ લોકો શું કરવું જોઈએ? હવે આ છે ને 3 વસ્તુ છે. આમાં સમય બી લાંબો લાગશે, હા, સંઘર્ષ બી વધારે થશે, હા, ને ધીરજ ખાસ જોઈશે. બરાબર. આજે અત્યારે આ બેઠા છીએ ને, એ એવું નથી કે બસ કાલ રિઝલ્ટ આવી ગયું જ બેસી ગયા. બરાબર. ધીરજ, સમય, સંઘર્ષ બધું એમાં ઇન્વોલ્વ છે જ. હવે તમે પહેલા એક વસ્તુ દ્રઢ રાખો કે તમે આ ફિલ્ડમાં આવ્યા છો શું કરવા માટે. તમને ખબર છે કે તમે સરકારી જોબ કરવા માંગો છો અને એ માટે જ તમે આ ફિલ્ડમાં આવ્યા છો, તો જ્યાં સુધી સફળતા નથી મળતી છોડવાનું નથી. કે તમે છોડીને જશો તો બીજી જગ્યાએ નવેસરથી શરૂ કરશો, એના કરતાં શું છે, આ નિષ્ફળતા મળી, સુધારો, જે બી તમારા ફોલ્ટ હતા એને સુધારો. 2-3 વાર નિષ્ફળતા મળશે પછી ઓટોમેટિક તમારી સફળતા મળવાની જ છે. અને બીજી એક સલાહ એ છે, બહુ રિઝલ્ટની ચિંતા નહીં કરવી કે રિઝલ્ટ શું આવશે, કેવું આવશે. આપણે આપણો એફર્ટ આપવાનો છે. એટલું હું એવું પોતે માનતો હતો કે આટલા સબ્જેક્ટ છે, એમાં આવા ક્વેશ્ચન આવે છે, મારે એના જવાબ લખવાના છે, બસ. પછી સીટ કેટલી છે, કઈ રીતે ક્લાસિફાઈ થશે, કઈ પોસ્ટ મળશે, કેટલા માર્ક્સ આવશે, ડઝન્ટ મેટર. આપણે આપણું ખાલી આપવું. આ એટલું સારું હતું મારામાં. એક મને પ્લસ પોઈન્ટ રહ્યો કે મારા મધર ફાધરનો સપોર્ટ સારો હતો, અને બીજું કે મારે નસીબ એ સારા હતા કે હું જ્યારથી તૈયારી શરૂ કરી ત્યારથી હું વર્લ્ડ બોક્સમાં ફેકલ્ટી તરીકે સંકળાયેલો છું. બરાબર. કે મેથ્સ રિઝનિંગ મારું બ્લડમાં રહેલું છે એવું કહી શકું. 10th 12th બંનેમાં 100 માર્ક્સ છે મારા. એટલે એ તો કોલેજમાં મારું એપ્ટિટ્યૂડ બહુ જ સારું હતું. બરાબર. તો દરરોજ મારે લગભગ 5 લેક્ચર હોય તો દરરોજના અંદાજે મારો 500 વિદ્યાર્થી જો મારે મળવાનું થાય. અને એમાં કેટલાક વિદ્યાર્થી એવા પણ છે કે જે PhD કરતા હોય, અને પછી આપણા બહુ સારા મિત્ર બી બન્યા. તો એવા લોકો જોડે ચર્ચા કરવા મળે, આપણા સિનિયર ફેકલ્ટી જોડે ચર્ચા કરવા મળે, તો મોટિવેશન થોડું મળતું રહે. સાવ તમે એક રૂમમાં ભરાઈ જશો ને કે ના બસ એક રૂમમાં ભરાઈને વાંચવું છે, બીજું કશું જોઈએ જ નહીં, તો એ થોડું ડિમોટિવેશન જલ્દી આવશે, ફ્રસ્ટ્રેશન આવશે. થોડા હળતા મળતા રહો લોકો જોડે, મિત્રો પરિવાર જોડે વાત કરતા રહો. મારા કેસમાં વિદ્યાર્થીઓનો બહુ સારો સંપર્ક કર્યો, તો મોટિવેશન તો ઓટોમેટિક મળતું રહેશે. આખરે તો જો આમાં આવ્યા છીએ તો પાસ કરીને જ જવાના છીએ, એમને નહીં જઈએ. બરાબર. એ નિર્ણય રાખો, ઓટોમેટિક મોટિવેશન આવી જશે. ખૂબ સરસ વાત છે. હવે જો આ તમે જે વાત કરી ને કે જે આ વિદ્યાર્થી મિત્રો છે એમણે પરીક્ષા આપ્યા પછી બહુ ચિંતા ન કરવી જોઈએ, પણ મારું એ કેવું છે, સાવ ઘણા તો એવું કરે, પરીક્ષા આપ્યા પછી એનું રિઝલ્ટ જ જોતા નથી, એટલે સીટ નંબર ખોવાઈ જાય ઘણા. એવું ના કરવું જોઈએ. એટલે થોડી ઘણી અવેરનેસ પણ જરૂરી છે. અને સાથે તમે જે વાત કરી મને ખૂબ ગમી કે સાવ આમ ગ્રંથ કીટ નથી બની જવા, વાંચન કીડા એકદમ પડ્યા રહે, પોતપોતાની રીતે જ વાંચા કરે. ઘણા તો પૂછીએ ને સાહેબ કે તમે શું વાંચો, તોય નાખે, આપણે કંઈ લઈ જતા હોય. પણ વાત એમ છે કે આપણે બંધિયાર તળાવની જેમ તો ન રહેવું જોઈએ, નદીની જેમ વહેતા રહેવું જોઈએ, અને એ લોકોએ એના ગ્રુપમાં ચર્ચા કરવી જોઈએ, જેથી કરીને કદાચ એની પાસે ખોટી માહિતી હશે તો એ સુધરી જશે, અને એકવાર કોઈને કહેવાય જાય તો વધારે યાદ પણ રહી જશે. એટલે આ તમે બહુ વાત સરસ મજાની કરી અને ગમે એવી છે. હવે એ કહો કે ઘણા લોકો તો એવું માનીને બેસી ગયા છે કે જે ગામડાના લોકો હોય ને એ પરીક્ષામાં ઓછા પાસ થાય, અને જેટલા શહેરવાળા છે ને એ બધાને જ નોકરી મળી જાય છે. શું આ બધા લાગવગ કરીને લાગી જાય એવું કંઈ થાય? તમને શું કહેવું છે તમારું? હવે રજની સરે આ જે પ્રશ્ન પૂછ્યો એ માટે મને એવું લાગે છે કે સૌથી પ્રોપર જવાબ આપવા માટે હું એકદમ ફિટ ફોર વ્યક્તિ છું. કેમ કે આજ સુધી મેં લગભગ 30,000થી વધારે વિદ્યાર્થી ભણાવી ચૂક્યો છું. કેટલા બધા સાહેબ વિદ્યાર્થીઓ એવા છે જે ગામડામાંથી આવે છે, કોઈ એમના ફેમિલીમાં સરકારી નથી, કોઈ ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ નથી. આજે સર એ બધા ક્લાસ 1-2માં સિલેક્ટેડ છે, મારી જોડે મેં ભણાયેલા છે, હું અંગત ઓળખું છું. આ તદ્દન ખોટી માન્યતા છે કે સેટિંગ થાય છે અને પૈસા આપીને લાગી જાય, બિલકુલ ખોટી માન્યતા છે. અને ગામડા જેવો કોઈ ડિફરન્સ હવે રહ્યો જ નથી. ઓનલાઈન અવેલેબલ છે, યુટ્યુબ તમે ક્યાંયથી બી ખોલી શકો. હવે તો જીઓના નેટ બહુ સારા ચાલે છે, તો ઓનલાઈન પ્લેટફોર્મ બધે અવેલેબલ છે. ઉપરથી એ લોકોનું હું તો એમ કહીશ કે ગામડાવાળાની જોડે સ્ટુડન્ટ જોડે એક પ્લસ પોઈન્ટ છે
પહેલું તો ગામડાવાળા શહેરવાળાનું ક્લાસિફિકેશન હોતું જ નથી. હા હા તો એમનું જે પ્લસ પોઈન્ટ એ છે કે એમનું ડેડિકેશન બહુ સારું હોય છે કે ના, મારા માતા પિતાની જે કન્ડિશન છે હું સમજું છું, મારે કોઈ પણ ભોગે એક્ઝામ પાસ કરવાની છે, મારે આમાં પૂરેપૂરી મહેનત કરવાની છે. એટલે સર એ માન્યતા બિલકુલ ખોટી છે કે ગામડાવાળા કરતાં શહેરવાળા બધા સિલેક્ટ થાય. હકીકતમાં એવું ક્લાસિફિકેશન જ ખોટું છે, હોતું જ નથી. હોતું જ પણ નથી. એ ખાલી એક આમ જુઓ તો આ એક વસ્તીની ભ્રમણા છે. દૃષ્ટિએ છે હા. અને થોડો ઘણા વિકાસની હા. દૃષ્ટિએ છે. પણ જો વિદ્યાર્થીમાં કંઈક પોતાનું તપ બળ છે, ગમે તો એ ત્યાંથી આગળ કરી આવવાના શકાય. છે, એ તમારી વાત બિલકુલ સાચી છે. એટલે હવે તો મિત્રોને ખબર પડી છે કે આમાં કઈ ગામડા શહેર જેવું હોતું નથી, બસ પોતાના જેવું હોય છે, હા. પોતે જ પોતાના ઘડવૈયા જેવું છે. તો એ છે. પછી આ સાથે મિત્રો હવે અત્યારે એક એ ટ્રેન્ડ ચાલે છે અને એ છે કોચિંગ ક્લાસનો. તમે સાહેબને પૂછીને પાકું કરી લો કે કોચિંગ ક્લાસ છે એ કેટલા ઉપયોગી બને. તો સાહેબ જરા જણાવો આપણા મિત્રોને કે કોચિંગ ક્લાસથી વિદ્યાર્થીઓને કઈ રીતે સહાયક બની શકે, એનું મહત્વ જણાવો મને. હવે જો મારો તો ધંધો છે, પણ હું એકદમ ઓનેસ્ટ અને એકદમ પ્રમાણિક આન્સર આપીશ. હા હા આમાં છે ને બે રીતનો ટ્રેન્ડ હોય છે. એક લોકો એવું માને છે કે કોચિંગની બિલકુલ જરૂર નથી, આપણે જાતે વાંચીને થઈ જ શકીએ. અને બીજો ટ્રેન્ડ એવો હોય છે કે કોચિંગમાં આપણે એડમિશન ફોર્મ ભર્યું એટલે કન્ફર્મ થઈ ગયું કે જીપીએસસીનો નિમણૂક પત્ર ઘરે આવી જ જવાનો. બંને વ્યક્તિ ખોટા છે. એટલે બુદ્ધ ભગવાન કહી ગયા છે મધ્યમ માર્ગ, હા હા આમાં મધ્યમ માર્ગ જરૂરી છે. બરાબર. હવે પહેલી એક માન્યતા તો દૂર કરી જ દઉં કે કોચિંગ કર્યું હોય તો જ પાસ થવાશે, કોચિંગ વગર પાસ નહીં જ થવાય, એ ખોટું છે. એના વગર પણ તમે થઈ શકો. જરૂર એ છે ધ્યાન રાખવાની કે તમે કેટલા સમયમાં વાંચવા માગો છો, કેટલા સમયમાં તૈયારી કરવા માગો છો. જો હું મારી વાત કરું હા હા તો હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું. બરાબર. મારું કોઈ વાણિજ્ય કે એકાઉન્ટ્સ કે બીકોમનું બેકગ્રાઉન્ડ નહોતું, પણ એસટીઆઈમાં તમને ખબર છે વાણિજ્યનો એક સબ્જેક્ટ આવે છે, હા મેન્સમાં આવે છે. હા તો સર એ માટે હું જાતે વાંચી શકું, પણ ક્યારે કે હું પોતે આખો 12-13 કલાક વાંચતો હોઉં, સારા 4-5 મહિના પહેલેથી તૈયારી શરૂ કરેલી હોય મેન્સ માટે, તો કરી શકાય. પણ મારા માટે અનુકૂળ એ હતું મને કે મેં વર્લ્ડ બોક્સમાં એસટીઆઈ મેન્સની બેચ ચાલતી હતી ગાંધીનગરમાં, તો મેં એમાં વાણિજ્યના લેક્ચર એટેન્ડ કરી લીધા બરાબર. કે જેથી મને તરત જ બેઝિક આઈડિયાનો ખબર પડી જાય કે આ રીતે મારે કરવાનું છે. પછી ફોર એક્ઝામ્પલ હું મારી મેથ્સની વાત કરું તો સ્ટુડન્ટ માટે કદાચ અમુક શોર્ટ ટ્રીકો ખબર ના હોઈ શકે. હવે મારે ખાલી એમને જસ્ટ એક હિન્ટ આપવાની છે કે આ દાખલામાં આ શોર્ટકટ હોઈ શકે, પછી એ શોર્ટકટની પ્રેક્ટિસ તો એમને જાતે જ કરવાની છે. બરાબર. એટલે એક ગાઈડન્સ માટે ચોક્કસ હેલ્પફુલ થઈ શકે. હા, આગળ મહેનત તો તમારે જાતે એમાં ઘણી એવી પોતે કરવી જરૂરી જ છે. બરાબર સાહેબ. તો મિત્રો સાહેબ જેમ કહે છે એમ આપણે કરવું શું પડશે? તો મધ્ય માર્ગ અપનાવવાનો છે કે કોચિંગ ક્લાસ તો તમને સહાયતા કરશે જ, આ સાથે પોતાની રીતે પણ આપણે આગળ આવવાનું છે અને બંને વસ્તુને જોડી અને એ રીતે આપણે સફળતા સુધી પહોંચવાનું છે. હવે સાહેબ આ સાથે મારે તમને એ પણ પૂછવું છે કે અત્યારે જે ઇન્ટરનેટની જે આખી દુનિયામાં બધું જ્ઞાન ધૂમ મચાવી રહ્યું છે, હવે એમાંથી તમે કાંઈ એનું રસપાન કર્યું છે અને કર્યું છે તો કેવી રીતે કર્યું છે? હવે પહેલાં જે ક્વેશ્ચન આવતા મીન્સમાં એ સીધા તમે બુકમાંથી બેઠા મળી જતા તમે લખી શકો. પણ સર હવે જો ક્વેશ્ચન જોશો મેન્સના, ધારો કે એક હતો એસટીઆઈ મેન્સમાં હતો આરસીઈપીનું ભારત માટે શું મહત્વ છે, શું નકારાત્મક પાસા છે. હવે સર એવા ક્વેશ્ચન કોઈ ટ્રેડિશનલ બુકોમાં નથી હોતા. તો એ માટે તમારે શું કરવું જોઈએ? મેં પોતે યુટ્યુબમાં બહુ સારો ઉપયોગ કર્યો, ટેકનોલોજીની આપણે વાત કરીએ એટલે કે દ્રષ્ટિ આઈએએસની યુટ્યુબ ચેનલ છે. એમાં ઓડિયો આર્ટિકલ આવે છે, પછી ડેલી એડિટોરિયલ એનાલિસિસ આવે છે. આ બધું જે છે ઓનલાઈન જ મળી રહે, એટલે એ ઇન્ટરનેટનો એકદમ પરફેક્ટ યુઝ છે અને હવેની એક્ઝામમાં ખરેખર જરૂરી છે. હવેની એક્ઝામ એવું નથી કે તમે કોઈ બસ એક બુક વાંચો અને એમાંથી જ મેન્સના ક્વેશ્ચન આવશે ને બેઠા લખો. એટલે આ યુટ્યુબ ચેનલ જે આપણી સર્ચ અગત્યની હોય એ જરૂરી છે. હા, એક સજેશન વિદ્યાર્થીઓને આપી દઉં એટલે બધાને એક સાથે મેસેજ જતો રહે કે કોઈ પણ વસ્તુનું ગૂગલ કે યુટ્યુબમાં સર્ચ કરો તો પાછળ યુપીએસસી એવું લખી દેવું. ઘણા કિસ્સા યુપીએસસીની અમે તો એસટીઆઈ તૈયારી કરીએ છીએ, બેટા ઓનલાઈન એસટીઆઈનું ના હોય, બરાબર? એટલે તમે પાછી યુપીએસસી લખીને સર્ચ કરશો ને તો આપણે જે સિલેબસનું છે એ મુજબ કન્ટેન્ટ મળી રહેશે. નહીં તો પછી શું થશે, વિકીપીડિયાના પીએચડીના આર્ટિકલ્સ બધા ખુલશે. એટલે સર્ચ કરવાની એક મેથડ શીખવાડી દીધી તમને. કોઈ પણ વસ્તુ સર્ચ કરી દો, પાછળ યુપીએસસી લખો, સર્ચ કરી દો, ઓટોમેટિક 2-3 વેબસાઇટના સારા આર્ટિકલ્સ આવી જશે. ઇન્ટરનેટનો યુઝ મને બહુ જ સારી રીતે મારી સફળતામાં ભાગ ભજવ્યો. બરાબર. તો મિત્રો સાહેબનું એવું પણ કહેવું છે કે સોશિયલ જે માધ્યમો છે એનો પણ તમે સકારાત્મક ઉપયોગ કરી અને તમે આગળ વધી શકો છો. તો આશા રાખું છું કે તમે એનો પોઝિટિવ સારો સકારાત્મક ઉપયોગ કરશો.
અને આ સાથે આપણે સાહેબને એ પણ પૂછી લઈએ હવે કે શું એ માત્ર રાજ્ય કરવેરા નિરીક્ષક જ રહેવા માંગે છે કે હવે કંઈ આગળ કરવું છે પાછું? શું વિચાર છે સાહેબ તમારો? હવે મારે ક્લાસ 1-2ની જે આ વખતે મેન્સ છે, જે માર્ચમાં શેડ્યુલ હતી પણ લઈ નથી શકાય, એની મેન્સ બાકી છે મારે ક્લાસ 1-2ની. એટલે હવે જે બી સમય છે મારી જોડે થોડો તૈયારી કરી અને એક્ઝામ આપવા માંગીશ. અને એક વસ્તુ આમાં ખાસ કહેવાની મારે કે મેન્સ માટે છે ને કરંટ અફેર્સ કરો ને તો ઘણા લોકોને માન્યતા શું હોય છે કે આપણે વિઝન આઈએએસ, દ્રષ્ટિ આઈએએસ એવા મોટા મોટા મેગેઝિન કરીએ ને તો જ મેન્સમાં આન્સર લખી શકાય. આપણે લોકલ વર્લ્ડિંગ બોક્સ કે કોઈ પણ પબ્લિકેશનના મેગેઝિન કામમાં ના આવે. તો મિત્રો, આ માન્યતા ખરેખર ખોટી છે. હું તમને એક મારું પોતાનું ઉદાહરણ આપું. એસટીએમ મેન્સમાં એક પહેલો જ ક્વેશ્ચન, તમે GS2નું પેપર જોશો ને તો પહેલો જ ક્વેશ્ચન છે, મોટર વ્હીકલ એક્ટ 2019માં જે સુધારો થયો એમાં ગુજરાતમાં કઈ ગુના માટે કેટલા દંડ રાખવામાં આવ્યા છે. આ મિત્રો તમને દ્રષ્ટિ કે વિઝનમાં નહીં મળે. એ તમને, મેં પોતે વર્લ્ડિંગ બોક્સ મેગેઝિન વાંચ્યું હતું, મને બહુ આરામથી એમાં આન્સર આવડી ગયો. પછી આ થયો ડાયરેક્ટ ઉપયોગ. હવે ઇનડાયરેક્ટ ઉપયોગ પણ હોય છે. ધારો કે હું વાત કરું સાહેબ, તમારે એસટીએમ મેન્સમાં એક ક્વેશ્ચન હતો કે આઈઆઈટી અને આઈઆઈએમ સંસ્થાઓ જે ઉદ્દેશથી સ્થાપિત હતી એ ઉદ્દેશ ખરેખર પરિપૂર્ણ કરી શકી છે. હવે મિત્રો, આ ક્વેશ્ચનનો જે જવાબ છે ને, લોકો કેમ મેન્સમાં માર્ક્સ નથી આવતા એનું કારણ આ છે. આ ક્વેશ્ચનનો ક્યાંય જવાબ તમને બેઠો બુકમાં નહીં મળે કે આ બુક હતી એમાં આઈઆઈટી આઈઆઈએમનો લખેલો છે. આ તમારે જાતે વિચારવાનું છે, ત્યાં લખવાનું છે. હવે એ વખતે તમે બસ એકદમ જો હવામાં વાતો કરો તો હા બહુ સારી સંસ્થા છે, આઈઆઈટી સારા એન્જિનિયર પેદા કરે છે, આઈઆઈ મેનેજર બનાવે છે, તો મિત્રો એમાં માર્ક્સ પછી 10માંથી અડધો કે એક જ મળશે. મેં શું કરેલું કે મેં જ્યારે વર્લ્ડિંગ બોક્સ મેગેઝિન વાંચેલા, તમે પ્રિલિમ વખતે મેગેઝિન વાંચશો ને એ જ તમને મેન્સમાં ઉપયોગ થવાના છે. ઇનડાયરેક્ટ તમને ખબર બી નહીં પડે કે આ કેવો ઉપયોગ થયો. અને રાઇટિંગ પ્રેક્ટિસથી થાય. ધારો કે એ આઈઆઈટીના ક્વેશ્ચનમાં જ મેં લખેલું કે આઈઆઈટી મદ્રાસ છે, એને માણસના જે યુરિન હોય એમાંથી રિસાયકલ કરીને પાણી બનાવે. પછી આઈઆઈટી ખડગપુર છે, આઈ થિંક, એને કેર ફોર યુ નામની એપ્લિકેશન બનાવી. આ પોઈન્ટ તમને મેગેઝિનમાં મળતા રહે. એવા છૂટક છૂટક પોઈન્ટ તમારા મગજમાં સ્ટોર થતા રહે ને તો મેન્સમાં ત્યાં મેં લખ્યા હતા કે આ આઈઆઈટી આ કર્યું, આ આઈઆઈએમમાંથી આ શોધ થઈ, તો તમને એના માર્ક્સ રિફ્લેક્ટ થશે, એના માર્ક્સ સારા મળશે તમને. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે કે નાના નાના પોઈન્ટ અગત્યના છે કે જે મેન્સમાં તમારા આન્સરમાં લખવાના છે. બરાબર સાહેબ. એટલે સાહેબ હજી તમે આગળ જવા માંગો પણ છો ને? એટલે હું પોતે હજી તૈયારી ચાલુ જ છે. હા, તો ખૂબ સરસ. એટલે તમે અમારા બધા જ વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત છો. તો એ સાથે તમે અમારા વિદ્યાર્થીઓને અત્યારે શું સંદેશ આપવા માંગો છો? આ બધા યુવાનોને કંઈક એવું સારું કહો કે એમનો જુસ્સો છે જળવાઈ રહે અને જરા આગળ આવે. હવે સૌથી પહેલાં તો એક વસ્તુ કે આ ઇન્ટરવ્યૂના માધ્યમથી મારા અત્યાર સુધીની જર્નીમાં મને જેટલા લોકોએ પ્રત્યક્ષ પરોક્ષ ઘણી બધી રીતે જેને ફાળો આપ્યો એ બધાનો ધન્યવાદ કહીશ. મારા માતા પિતા, ખાસ કરીને વર્લ્ડિંગ બોક્સ સંસ્થામાં ચલાડિયા સાહેબ છે, એમણે પર્સનલી મને ગુજરાતનો ઇતિહાસ ભણાવેલો. કેમ કે મને ગુજરાતનો ઇતિહાસ થોડો વીક એટલે કમ્ફર્ટેબલ નહોતો એટલો બધો, તો એમણે પછી નિકુલ સરે ભારતનો ઇતિહાસ માટે કીધેલું. એટલે એ રીતે મને પર્સનલી એમનો બધાનો ફાળો મળ્યો છે. પછી ગમે ત્યારે મારે લેક્ચર, ઘણીવાર શું થતું, મારે એક્ઝામ હોય અને લેક્ચર બાકી હોય એટલે ધવલ સર ને સિદ્ધાર્થ સર મારે મળવા જવું પડે કે સર લેક્ચર થોડો બાકી રાખો, એક્ઝામ છે. એટલે હંમેશા એમણે મને આટલા વર્ષથી સેટ કરી આપ્યું. એટલે બધાનો દિલથી આભાર. અને ખાસ કરીને સંદેશો આપવાનો છે ને તો એક સાદી ભાષામાં કહી દો, બહુ ફોર્માલિટી નહીં કરું સંદેશામાં, કે આપણે આયા છીએ તો પૂરું કરીને જવાનું છે. બહુ ટેન્શન રાખવાનું નહીં. લાઈફમાં છે ને બધું તમારા પ્લાનિંગ મુજબ નહીં થાય. ક્યારે મેં ખુદ નહોતું વિચાર્યું કે હું એક ફેકલ્ટી બનીશ, અને આજે એક સારા ફેકલ્ટી તરીકે ઘણા વર્ષો સેવા આપી. જેએસ પીપામાં હું એક વિચારતો હતો કે એક વિદ્યાર્થી તરીકે જેએસ કોલેજમાં હું વિચારતા સ્પીપામાં એડમિશન લઈશું. વિદ્યાર્થી તો હું ત્યાં ના બન્યો, પણ એ જે સ્પીપામાં મને લેક્ચર લેવાનો મોકો મળ્યો. લાઈફમાં બધું આપણે પ્લાનિંગ મુજબ નહીં થાય. બરાબર. જે થાય છે એને એક્સેપ્ટ કરો. હવે આપણી જો જે સ્કોપ છે ને એમાં પૂરી તાકાતથી લડવાનું છે. અને એક કમ્પેરિઝન નહીં કરવી કે ઓલાનું સિલેક્શન થઈ ગયું, મારું બાકી છે. આપણા બી ટાઈમ આવેગા. દરેકનો સમય આવવાનો જ છે. આપણે આપણું જુઓ, સારી મહેનત કરો, બહુ ટેન્શન નહીં રાખવાનું. આજ નહીં તો કાલ સફળતા તો મળવાની જ છે. એ વિશે એક વાક્ય છે, હું દરેક વખતે કહેતો જ વિદ્યાર્થીઓ બેચમાં, રખ હौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, थक कर ना बैठे मंजिल के मुसाफिर,
मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा। વાહ વાહ સાહેબ, ખૂબ સરસ. थैंक यू। અને તમે બહુ સરસ અમને વાતો કરી છે અને હવે આશા છે અમારા વિદ્યાર્થી મિત્રો પાસે કે એવો પણ તમારી જેમ કોઈક ઉચ્ચ પદ પ્રાપ્ત કરે અને આગળ વધે. તો આવો એક પ્રયત્ન વિદ્યાર્થી મિત્રો હતો કે તમારા સુધી અમે આવી રીતે પહોંચીએ અને તમને ખ્યાલ આવે કે કેવી રીતે આખા પથ ઉપર ચાલવું જોઈએ. સાહેબે એક પંક્તિ કહી છે તો મારે પણ કહેવી પડે અને એમાં એ જ છે, ઝવેરચંદ મેઘાણી કહે છે ને કે ઘટમાં ઘોડા થનગને ને આત્મ વિંજે પાંખ. ઘટમાં ઘોડા થનગને ને આત્મ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. તો આ આપણી જે યૌવન રૂપી આંખ છે એ અણદીઠેલી ભૂમ પર, વણ ખેડાયેલા ક્ષેત્રો પર સતત મંડરાયેલી જ રહેવી જોઈએ, ક્યારે જુસ્સો ગુમાવ્યા વગર. જે પથને એકવાર પકડ્યો છે તો એ જ પથને પકડી રાખો. નર્મદ પણ કહે છે કે ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, ના હટવું. તો હટતા નહીં અને એ જ રીતે તમે સતત જોડાયેલા રહેશો. આપણે આવી જ રીતે વારંવાર મળતા રહીશું અને તમને માર્ગદર્શિત કરતા રહીશું. અત્રે સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમનો કિંમતી સમય ફાળવી અને એ આપણા સુધી પહોંચી શક્યા છે. અને તમે સાહેબ ખૂબ સરસ રીતે આજે અમને ઇન્ફોર્મેશન આપી છે. એ માટે વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર અને સમગ્ર વર્લ્ડ બોક્સ ટીમ વતી હું હૃદયપૂર્વક આપનો આભાર માનું છું. દોસ્તો, આપનો પણ આભાર. આપણે ફરી મળતા રહીશું.